અને આ કલરને જે રંગ કર્યો આ કલરને જે રંગ કઈ આ ઝાડને જે રંગ કર્યો છે રેસ લગાવું જાન જોડે પોલીસની ગાડી છે પોલીસ છે ભાઈ આઈ ડોન્ટ થિંક સો કે સારું આવશે પણ અહીંયા આગળ તો થોડું એનું તમને કંઈક દેખાડું હોમ કરાવું તો મજા આવે ઓ યોગેશભાઈ હેડો આવું છે રાઈડ પર બેસી જાઓ અહીં બેસી જાઓ ઓ ચલો આવું નહીં કરવાનું આટલું બધું પ્રેમ ભાવ Hey guys, welcome back to the another vlog. It is here. तो अभी हम आज निकले हैं मॉर्निंग राइड के लिए. संडे राइड के लिए नहीं निकले, मॉर्निंग राइड के लिए निकले. ये आज गुजराती में ब्लॉग करने वाला है. आवड़ा जी गुजराती आवड़ा जी. देखते हैं अभी. पहले यहाँ से निकलते हैं हम सिटी राइड के लिए निकले. अभी देखते हैं सिटी में कहाँ जा सकते हैं हम. क्योंकि हमारे पास टाइम का क्या है हमारे पास. देखो वो पल्सर वाला निकला. हमारे पास टाइम की कमी के कारण हम ज़्यादा नहीं ऐसा करने का. हमारे पास टाइम का अनुभव नहीं. टाइम का क्या ला टाइम कम है उसकी वजह से हम ज़्यादा नहीं घूम सकते. तो फटाफट हमको 9 बजे से पहले राइड ख़त्म करनी है. अभी कितने बजे 7:30 बजे 1.5 घंटे के अंदर हमको राइड ख़त्म करनी है. फटाफट चलो निकलते हैं रेडी करते हैं. वाह फिर भाई मैं तो घर से निकला था बहुत ठंडी थी. अभी तो कुछ ठंडी नहीं लग रही मेरे को. तो अभी मैं कैमरा के पीछे आ चुका हूँ. चल आज मैं પણ ટ્રાય કરું ગુજરાતીમાં વ્લોગ કરવાનું. તો ગુજરાતીમાં તો મજા આવી જાય યાર વ્લોગ કરવામાં. લે હેડો તા જઈશું. ચાલ ઊંચો હાથ કરવામાં ઠંડી લાગે છે. હું ચલીએ ગાઈસ રેડી. એક નવો રસ્તો અમને ઉધી કાઢ્યો છે. એટલે આમ કેવું નીકળે તો ખબર પડે યાર. પેલું આમ એક જગ્યાએ બેઠા યાર બધું નક્કી કરવાનું મજા ના આવે. આમ નીકળે રોડ ઉપર તો ખબર પડે કે અચ્છા હવે આ રોડ ઉપર જઈ શકાય, આ રોડ ઉપર જઈ શકાય, આમ જઈ શકાય, તેમ જઈ શકાય. અને પાછળ જો સુરત દાદાનું દર્શન થઈ રહ્યા છે પાછળ. આ ભાઈ નવું ટેગ પણ નહીં કાઢ્યું બેગનું. આટલો બધો પ્રેમ ભાવ ભાઈ બાઇક બેગ ઉપર જોયું દેખાય છે. આવું તો ના કરો ભાઈ, આવું નહીં કરવાનું યાર. આટલું બધું પ્રેમ ભાવ બાઇક ઉપર બેગ ઉપર બાઇક પર તો હોવો જોઈએ યાર. બેગ જોડે આટલો બધો પ્રેમ ભાવ કે હજુ ફર્સ્ટ કોપીનું બેગ છે તે નહીં કાઢ્યું. ઓરિજિનલ હોય તો સમજ્યા જ. ઓરિજિનલ હોય તો ભાઈ ટેગની જરૂરત ના પડે. હા દેખો સુરત દાદા આપણને દર્શન આપી રહ્યા છે. નમસ્કાર કરી લો. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. તો એટલો ફરક ના પડે. ના આપણા ડોગેશભાઈ ઓ ડોગેશભાઈ હેડો આવું છે રાઈડ પર બેસી જાઓ અહીં બેસી જાઓ ઓ ચલો. બાકી સિટી તો એટલી ઠંડી નહીં લાગતી. જેટલી ગામમાં ઠંડી લાગે ને આમાં ગામમાં જે ઠંડી લાગે બાપા આમ બાયડો ટાઈટ થઈ જાય, બાયડો હજ્જર થઈ જાય એવી ઠંડી છે. भाई एकदम से मेरा साइड लाइट बताने के चक्कर में क्लच छूट गया. तो ऐसा आगे मैं पीछे हो गया. मेरे को लगा बिल्ली लग जाएगी. मन लगी बिल्ली उठी ऐसे हमने. देखो खाली रोड છે, કોઈ છે નહીં. હવામાં બધું ખાલી છે. આ કાકાએ હમણાં નોકરી જઈ રહ્યા છે હવામાં. અમે બી એવું રાઈડ પર જઈ રહ્યા છે હવામાં. બ્લોગ કરવા જઈ રહ્યા છે. આ પેલા કાકા રિક્ષા લઈને નીકળી ગયા છે. એટલે આ બધો માહોલ છે આપણા વડોદરામાં હવાનો. એટલે આવું રીતનું બધું વાતાવરણ હોય સવારે. તો તમે તો કોઈ તમે જોયું ના હોય એટલે મેં કીધું ચાલો બતાવી દઈએ આ લોકો કે કેવું વાતાવરણ છે સવારનું. વડોદરામાં ઠંડી કેવી પડે છે. તો બસ આ એક ઝલક દેખાડું તમને. જો આહા રેસ लगाओ जान जोड़े. पुलिसની ગાડી છે. पुलिस है भाई, पुलिस. यामाहा का हेलमेट पहना है और जिक्सर है. હમણાં એક મસ્ત ટનલ આવશે. ટનલ હું કરીશું ત્યાં આગળ મજા આવશે. અને જો સુરત દાદા દર્શન આપી રહ્યા છે. અમે પતા નહીં હવે અમે કેવું દેખાશે વ્લોગમાં. કારણ કે સૂર્ય સામેથી આવી રહ્યો છે અને અમે ઓપોઝિટ ડાયરેક્શનમાં જઈ રહ્યા છે. તો આઈ ડોન્ટ થિંક સો કે સારું આવશે. પણ અહીંયા આગળ તો થોડું એનું તમને કંઈક દેખાડું હોમ કરાવું તો મજા આવે.
ટનલ જેવું છે, દરેક નાનું અમતું છે અહીંયા આગળ. એટલો બધો અવાજ ના આવ્યો કારણ કે આપણા બાઇકમાં એટલું બધું આમ એક્ઝોસ્ટ કે નહીં ને નખાયેલું, પેલું કંપનીનું જ છે ને આપણું તો, એટલે એવું આવે. અને આ આવ્યું આપણું સ્ટેશન છે ને, અહીં બસ ડેપો છે. પહેલાં સિટી બસ ડેપો હોય તો એ બી અંદર ગતો રહ્યો, અને પેલું આપણું મેઇન બસ ડેપો પેલું બધું પાછળ છે. આ બધા અને આ રિક્ષા સ્ટેન્ડ છે અહીંયા આગળ બધોનું, જેને આવવું હોય તો અહીં આવી જવાનું ભાઈ. આ રહ્યું રિક્ષા સ્ટેન્ડો પડેલી છે, બધી રિક્ષાઓ પડેલી છે, આ બાજુ બસો પડેલી છે. બસો અહીંથી બધી હોમે જ હશે. અને હવે આપશે આપણી MS કોલેજ આવશે, જેમાં આપણે અહીંથી ડિગ્રી લીધેલી છે. ડિગ્રી મેં કઈથી લીધેલી? અહીંથી લીધેલી છે. હા, તમારા ભાઈએ ડિગ્રી લીધેલી છે, અહીંથી લીધેલી છે. થોડું ઘણું ભણેલા છે, બહુ વધારે નહીં ભણ્યા, પણ થોડું ઘણું ભણેલા છે. અને જે બાઇકો હવે ટો કરી જાય તે અહીં લઈ આવો. આટલા એરિયામાંથી જો તમને લાગે કે બાઇકો ટો કરી જાય તો તમે કઈ આવવાનું? અહીં આવવાનું. અહીંથી તમારે છોડાવવાની ગાડીઓ. તમે નો પાર્કિંગમાં ઊભી રાખી હોય, ગમે તે ઊભી રાખી હોય તો અહીં આગળ લઈ આવવાના. આવ્યું આપણું MS. આ છે આપણી આર્ટ્સ બિલ્ડિંગ, અને પેલી બાજુ આપણું કોમર્સ બિલ્ડિંગ. આ અહીં આગળ તો અહીં થોડું રિનોવેશન ચાલી રહ્યું છે, થોડું આમ સરખું કરવાનું કામ કરી રહ્યા છે આ લોકો. કરવા દેવાનું, પછી થઈ જશે, પછી આપણે ફરી બ્લોગ બનાવીશું એનું. અને આ રહ્યું આપણું પેલું કેવું સારાભાઈ કેમ્પસ છે ને, ખબર નહીં ભાઈ નોમાઈ ભૂલી ગયા આપણે તો એનું. અને આ મંદિર છે આપણું, દર્શન કરવાના પહેલાં, પછી અંદર જવાનું કોલેજમાં. આપણી કોમર્સ બિલ્ડિંગ છે. અને આપણું આ સયાજી બાગ, કમાડી બાગ આવી ગયો ભાઈ, કમાડી બાગ બોલે. અને આ કલરને જે રંગ કર્યો, આ કલરને જે રંગ કઈ આ ઝાડને જે રંગ કર્યો છે, ખબર છે કોનો કલર છે? એટલે મને તો ખબર છે ભાઈ, તમને ખબર છે કે નહીં ખબર મને કહેજો.